આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે તો સમગ્ર મામલે હાલ તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો। પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। તો સીસીટીવી ફૂટેજના આધારે તપાસ યથાવત રાખવામાં આવી। અસામાજિક તત્વોની અટકાયત કરાશે। સમગ્ર મામલે તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। તો અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવશે। સમગ્ર મામલે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। વડોદરામાં પથ્થરમારાનો મામલો સામે આવ્યો તો પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે। તો સીસીટીવીના આધારે હાલ તપાસ યથાવત રાખવામાં આવી છે। અસામાજિક તત્વોની અટકાયત કરાશે। તો વડોદરામાં પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે। પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। તો ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। આજે સાંજના એકતાનગર બપોત પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ મિક્સ વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં ત્રણેક માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે। આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોત પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। ત્રણ જે ઈજા પામનાર ઈસમો છે એ સારવાર હેઠળ છે, પણ એમની સ્થિતિ સુધારા પર છે। એવી કોઈ ગંભીર ઈજા નથી, પરંતુ આજે ઈજા પામનાર છે એ ત્રણ પૈકી એક મુસ્લિમ છે અને બે હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા, પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ યોગ્ય ફરિયાદ પર કોઈ પ્રત્યાઘાત નથી। જે અસામાજિક તત્વો છે તેમની સામે કયા પ્રકારના એક્શન લેવામાં આવશે અને જે પ્રમાણે નજીવી બાબતે જે બગાડો થાય છે અને ઉગ્ર જે સ્વરૂપ ધારણ કરે છે તેમની શું રહેશે? હા, જે બનાવ બને છે એ બાબતે તપાસના માધ્યમથી અમે કાલે તપાસમાં જુદા જુદી જગ્યાએ ઉપલબ્ધ વિડીયો ફૂટેજ, બીજા અન્ય પુરાવાઓ, આઈ વિટનેસ એ અંગેની તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે। તપાસ અત્યારે હજી પ્રાથમિક તબક્કામાં છે। તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને વડોદરાવાસીઓના સમાજને અથવા સામાન્ય જનજીવનને અસર કરતા હોય એવા જો અસામાજિક તત્વો હોય તો અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ફરિયાદ અમે સરકાર તરફે દાખલ કરી છે અને રાયોટિંગ અને 337 નાની મોટી ગંભીર ઇજા બાબતની કલમો લગાડી છે અને સરકાર તરફે જ ફરિયાદ દાખલ થઈ છે। અમારા અધિકારી જ ફરિયાદી બન્યા છે, એટલે અમારે બંને પક્ષે કોનો શું રોલ છે એ તપાસનો વિષય છે અને તપાસના અંતે અમે નક્કી કરીશું કે કોને આમાં સંડોવણી છે। તો પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે।